સર, અત્યારે હું એવું જ કહેવા માંગુ છું કે મારી દીકરીને મારા ઉપર આક્ષેપ કરેલો છે તો એને પોલીસની મદદ કેમ ન લીધી? અત્યારે આની પાસે જઈને એ બધું આ બોલે છે, એનું શું કારણ? હું એ એક જોવા માંગુ છું, કેમ કે અત્યારે મારી સાથે હતી, હું જે વસ્તુ કરતી હતી કે કરાવતી હતી, કોઈ પણ વસ્તુ હતી મારી પાસે આક્ષેપ મૂકે છે તો એ પોલીસ પાસે પેલા કેમ ન ગઈ? સીધી આની પાસે જઈને કેમ આ બધું હવે અત્યારે કરે છે? હું સર અત્યારે એટલું જ કહેવા માંગુ છું કે સાહિલ મારી સાથે વર્ષ દિવસે સાથે છે. એ 3 વર્ષનું પ્રૂફ કહે છે, પણ 3 વર્ષે મારી સાથે હતો જ નહીં. વર્ષ દિવસ મારા કોન્ટેક્ટમાં તો 8 મહિના થઈ ગયા છે, પણ ભાઈના કોન્ટેક્ટમાં વર્ષ દિવસ છે. એની દુકાનમાં એ પોતે કામ કરતા હતા એટલા માટે. પણ અત્યારે મારી છોકરી ત્યાં જઈને અત્યારે આક્ષેપ મૂકે છે. એ એમ કે છે રાત્રે 1:30 વાગે મેં બહાર કાઢી મૂકી છે, પણ મારી પાસે 9 વાગ્યાના સીસીટીવી કેમેરા છે કે 9 વાગે સવારે એ પોતે એની જાતે ગઈ છે. રાત્રે મેં જો 1:30 વાગ્યાના બહાર કાઢી મૂકી હતી તો એ પોલીસ પાસે કેમ ન ગયા? હું એ જ કહેવા માંગુ છું સર કે હું આ કરાવતી હતી મારી દીકરીને, કે હું કરતી હતી, કાંઈ પણ હતું, એને નહોતું ગમતું રહેવું તો એ પોલીસ પાસે કેમ ના ગઈ? એને મારી ઉપર કોઈ પણ ફરિયાદ કરી શકતી હતી. અત્યારે પોલીસ જાગૃત જ છે, કંઈ પણ કરી શકે છે. મારી ઉપર ગમે એ ગુનો કરે, કેસ કરે તો પોલીસ તો આવવાના જ છે, સાથ આપવાના છે 14 વર્ષની બેબીને. તો અત્યારે ત્યાં જઈને આના પાસે જઈને આ જેમ શીખવાડે છે એમ શીખીને બોલે છે, એ મને એક સમજણ નથી પડતી સર. કેમ કે આ ત્યાં જઈને શું બોલે છે? એને મેં રાત્રે 1:30 વાગે મારીને કાઢી મૂકી હતી સર, તો મારી પાસે 8 વાગ્યાના સીસીટીવી ક્યાંથી આવ્યા? ટ્યુશનમાં જતી હતી ત્યારના સાહિલના, કેમ કે સામે બેઠો છે, એ પોતે વિડીયો કેચઅપ કરે, વિડીયો ઉતારે છે અને મારી બેબી બોલે છે. એ તમે જોઈ શકો છો એ પોતે કેવી રીતે કરે. એને હાથે એ કરતી હોય તો હાથ આ રીતનો હોય. વર્ષ દિવસે સંપર્કમાં છી. વર્ષ દિવસમાં મતલબ એટલે ભાઈ સાથે રહેતા હતા. મારા કોન્ટેક્ટમાં 8 મહિનાથી આવ્યા છે, પણ ભાઈને એને સંબંધ વર્ષ દિવસે હતો અને મારા ઘરે અવારનવાર આવા જવાનો વ્યવહાર 8 મહિનાથી છે. સર, આ ભનક લઈ ગઈ હોય તો હું અહીં સુધી પહોંચવા દઉં? કેમ કે રહેતા હતા ભાઈ બહેન ની જેમ. મને માં કહેતો એ છોકરો માં કહીને જો એક દીકરી પર આવી નજર બગાડે તો એથી વિશેષ તો શું કહેવાય? હું અત્યારે પોલીસ પાસે એક જ આશા રાખવા માંગુ છું કે બસ મારી છોકરીને અત્યારે જલ્દથી જલ્દ વાપસ લઈ આવે અને આજે બધું છે એનો કઈ ખુલાસો કરે. નથી પકડા સર. આજે 5-7 દિવસ થઈ ગયા છે આજે એ વાતને. હજી એ લોકો કોઈ પકડમાં કે કોઈ લોકેશનમાં કે કોઈ વસ્તુમાં આવેલ નથી હજી પણ. એટલે હું અત્યારે એક જ વસ્તુ કહેવા માંગુ છું કે એ લોકો બસ જલ્દથી જલ્દ પકડાઈ જાય ને આ બધું ખુલાસો થાય કે આ શું હતું એમ. પોલીસ પાસે અત્યારે એક જ અપેક્ષા રાખું છું કે બસ મારી છોકરીને જલ્દથી જલ્દ લેવા. આજે 6-7 દિવસ વીતી ગયા છે, હજી કોઈ કોન્ટેક્ટ, હજી કોઈ ક્લુ કે હજી કોઈ લોકેશન મળી નથી આવ્યું. બાકી જે સાહિલ વાઘેર છે એનો આજ 2 દિવસ હું ન્યૂઝમાં જોઉં છું. એ વ્યક્તિએ પેલા લગ્નની લાલચ દઈને મારા સાથે 5 વર્ષથી રહે છે અને આજે 14 વર્ષની છોકરીને લઈને ભાગી ગયા અને મારા ભેગું આવું એને ઘણી ફેરી કરેલું છે અને મને પણ આવી લાલચ દઈને મને પણ ભગાડી ગયા હતા. અને પછી મને આવી લાલચ દીધી કે મારી એક ઘરવાળી છે ને કે એની હારે છૂટું થઈ જશે તો હું તારી હારે મેરેજ કરી લઈશ. આજ 5 વર્ષથી અમારા ભેગા રહેતા હતા અને આ જયારે ભાગ્યા ને એના આગલા દિવસે મારા સાથે હતા. એના મારી સાથે લગ્ન નથી થયા પણ એના ઓલરેડી લગ્ન થઈ ગયા છે ને 5 વર્ષના વાવાનો બાપ છે. મને એમ કીધું હતું કે તું શાંતિથી ઘરે આવતી રહે, બાજનો અમારે એને બાજવાનું હાલતું. હા, 5 વર્ષનો વાવો છે. મને એમ કીધું હતું કે મારું ડિવોર્સ થઈ જશે ને તો હું તારી હારે મેરેજ કરી લઈશ, મારે મારી ઘરવાળી ભેગું નથી રહેવું એમ કીધું. સાહિલ પ્રેમની લાલચ દઈને લગ્ન કરવાનું કહીને બધાને ફસાવે છે પણ એ લગ્ન નથી કરતો. એના મમ્મી પપ્પાના પૈસા ખાઈ લે પછી મૂકી દે. મારા 3 લાખ ખાઈ ગયો છે, 2-3 મારા પાસે પ્રૂફ છે. ના, મેં ફરિયાદ નથી કરી. એનાથી બીક એવી લાગે બહુ મારતો. હવે આવી થોડી ખબર હોય કાકા ભેગું રહેશે ઈ જાવ. પણ એના મમ્મીને કઈક દાગીના છોડાવવાના હતા એટલે મારા પાસેથી લઈ ગયો હતો. એનાથી બીક એવી લાગે છે. એ વ્યક્તિ એવો છે, મને બહુ વીવરાવે ને મને યારે આમ ઘણો અન્યાય કરે છે. પણ એ એમ કેતો તું ગમે ત્યાં જઈશ મારું કઈ નહીં તોડી શકે. પણ ઈ એમ બીવરાવતો તો પછી આજ આપણા ભેગો રહેતો હોય તો એટલો તો મને એના ઉપર ખ્યાલ હોય ને.